નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું મિત્રો. તો આજના વિડીયોમાં વાત કરવાની છે 60 થી 70 વર્ષના પેન્શનર અને વરિષ્ઠ નાગરિકોની મફત સારવાર માટે બનાવવામાં આવશે હેલ્થ કાર્ડ. તો મિત્રો ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યું છું. 60 થી 70 વર્ષની ઉંમર માટે જે પેન્શન ધારક છે તેમના માટે ખૂબ જ સારા સમાચાર લાવ્યું છું. તેના વિશે વાત કરીશું. ચર્ચા કરતાં પહેલાં જે ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે ડીઆર એચઆરડી અને કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે. તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો એને ગુજરાતી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. 60 થી 70 વર્ષના પેન્શનરો અને વરિષ્ઠ નાગરિકો મફત સારવાર માટે બનાવવામાં આવશે હેલ્થ કાર્ડ. તો રાજ્યસભાના શ્રીમતી જેબી મેયર ઇસ્મે કેન્દ્ર સરકારના વરિષ્ઠ નાગરિકો લાભો અંગે પ્રશ્ન પૂછ્યો હતો. શું આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જણાવશે? શું 70 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો મફત સારવાર માટે હેલ્થ કાર્ડ આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે? યોજના હેઠળ સારવાર લેવામાં રોગોનું વિગતો, યોજના હેઠળ કેટલી હદ સુધી સારવાર ઉપલબ્ધ થશે? શું યોજના કેશલેસ છે? શું હોસ્પિટલ યોજના હેઠળ સૂચિબદ્ધ કરવામાં આવી છે? યોજનાના રાજ્ય સરકારની ભાગીદાર છે કે કેમ? જો તેમ હોય તો વિગતો અને આ વર્ષની યોજના માટે કેન્દ્ર સરકાર દ્વારા કેટલી રકમ ફાળવવામાં આવી છે? શ્રી પ્રતાપરાવ જાદવે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી રાજ્યમંત્રીએ જવાબ આપ્યો. 29/10/24ના રોજ ભારત સરકાર 70 વર્ષથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકો તેમની સામાજિક આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના કુટુંબના ધોરણે 5 લાખ સુધી મફત સારવાર લાભ આપવાનો નિર્ણય કર્યો છે. આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ABPMJ માટે વરિષ્ઠ નાગરિકો આયુષ્યમાન વય વેદના કાર્ડમાં રૂપમાં અલગ આયુષ્યમાન કાર્ડ આપવામાં આવશે. નવીનતમ નેશનલ માસ્ટર ઓફ ધ હેલ્થ બેનિફિટ પેકેજ HBP મુજબ આ યોજના 27 તબીબી વિશેષતાઓ 1961 પ્રક્રિયામાં આવરી લેતી કે કેશલેસ આરોગ્ય સેવા પૂરી પાડશે, જેમાં જનરલ મેડિસિન, જનરલ સર્જરી, ઓર્થોપેડિક્સ, કાર્ડિયોલોજી, ઓન્કોલોજી વગેરે સમાવેશ થાય છે. જેનો લાભો વિવિધ દ્વારા લાભ લેવામાં આવશે. તમામ વય જૂથના લોકો તે લઈ શકશે. આમાં સારવારના સેવાનો સમાવેશ થાય છે. હોમોડાયાલિસિસ, પેરોટોનિયલ ડાયાલિસિસ, એક્યુટ ઇસ્કેમિક સ્ટ્રોક, એક્યુટ હાઇપરટેન્શન, ટોટલ હિપ રિપ્લેસમેન્ટ, ટોટલ ની રિપ્લેસમેન્ટ, પેર્ક્યુટેનિયસ ટ્રાન્સમિલિયન, કોરોનરી એન્જિયોપ્લાસ્ટિક PTCA, જેમાં ડાયગ્નોસ્ટિક એન્જિયોગ્રાફ, સિંગલ ચેમ્બર પરમેનન્ટ પેસમેકર એન્ડ પેમેન્ટ ઇમ્પ્લિમેન્ટ વગેરે સમાવેશ થાય છે. વરિષ્ઠ નાગરિકો માટે ઉપલબ્ધ વધુમાં રાજ્યના સ્થાનિક સંદર્ભમાં આરોગ્ય લાભો પેકેજમાં વધુ અનુભવ બનાવવા માટે સુગમતા પૂરી પાડવામાં આવશે. ABPMJ સંપૂર્ણ કેશલેસ પેરલેસ સ્કીમ છે. આ યોજના હેઠળ લાભાર્થી સૂચિબદ્ધ હોસ્પિટલ નેટવર્ક દ્વારા યોજના લાભ મેળવવા માટે 29/11/24 સુધી 29,929 હોસ્પિટલ યોજના હેઠળ સૂચિબદ્ધ છે. સંપૂર્ણપણે સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવશે. ખર્ચ કેન્દ્ર રાજ્ય સરકાર વચ્ચે વહેંચવામાં આવે છે. ઉત્તર પૂર્વ યોજના હિમાલય રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશ સિવાય તમામ રાજ્યો માટે કેન્દ્રીય હિસ્સા રાજ્યના હિસ્સામાં ગુણવત્તા 40% છે. ઉત્તર પૂર્વીય રાજ્યો હિમાલય રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશો હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ રાજ્યના હિસ્સો 90% છે. કેન્દ્રશાસિત પ્રદેશોના કિસ્સામાં વિધાનમંડળ વિધાન કેન્દ્રશાસિત પ્રદેશમાં પ્રીમિયમનું કેન્દ્ર યોગદાન 40 છે. અને ગુણવત્તા 70 વર્ષ કરતા વધુ વયના વરિષ્ઠ નાગરિકો સારવાર માટે સમાન પર થયેલા ખર્ચ પર લાગુ કરવામાં આવશે. ભારત સરકાર યોજના માટે નાણાકીય ચોઈ પછી કેન્દ્રીય હિસ્સા તરીકે 722 કરોડ રૂપિયા રકમ મંજૂર કરી છે. તો મિત્રો આ તે મારી. થેન્ક યુ વેરી મચ.